નમસ્કાર મિત્રો. એક દિવસ મારા શહેરમાં એક દુકાનમાં ચોરી થઈ. માલિક ખૂબ પરેશાન હતા. થોડા દિવસ પછી તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા. થોડા સમયમાં ફરી એક શંકાસ્પદ ઘટના બની, પણ આ વખતે કેમેરામાં બધું રેકોર્ડ થયું. પોલીસને પુરાવો મળ્યો અને આરોપી ઝડપાઈ ગયો. દુકાનદાર કહેતા હતા, જો સીસીટીવી ન હોત તો હું કદાચ ક્યારેય સત્ય જાણી શક્યો ન હોત. તે દિવસે મને સમજાયું કે સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન માત્ર વાયર જોડતો નથી, તે લોકોની સુરક્ષા અને વિશ્વાસ જોડે છે. કલ્પના કરો કે તમારી દુકાન, ઓફિસ અથવા ઘર સુરક્ષિત ન હોય તો. આજના સમયમાં સુરક્ષા ખૂબ મહત્વની બની ગઈ છે અને એ સુરક્ષા સુનિશ્ચિત કરે છે તે સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન. આ ક્ષેત્ર તમારા ભવિષ્ય માટે સુરક્ષિત અને સ્વરોજગારની તક ધરાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન વિશે માહિતી મેળવીશું. જયાબેન, સૌપ્રથમ એ જણાવશો કે સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન એટલે શું? સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન એક એવો કુશળ કારીગર છે જે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન સિસ્ટમને સ્થાપિત કરવાનું અને તેની જાળવણી કરવાનું કામ કરે છે. તે સુરક્ષા માટે કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવીને તેને કાર્યરત કરે છે. સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનની કામગીરીની વાત કરું તો ગ્રાહકની જરૂરિયાત સમજવી, કઈ જગ્યા અને કેટલા કેમેરાની જરૂર છે તે નક્કી કરવું. ઇન્સ્ટોલેશન એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેરને એકીકૃત કરીને સિસ્ટમ ચાલુ કરવી. નિરીક્ષક અને રિપેરિંગ એટલે કે સિસ્ટમમાં આવતી ખામીઓને ઓળખવી અને હાર્ડવેર કે સોફ્ટવેર સુધારીને આખી સિસ્ટમ રિપેર કરવી. પસંદગી યોગ્ય કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમની પસંદગી કરવામાં મદદ કરવી જેવા કામો કરે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેના કાર્યસ્થળની વાત કરું તો સુરક્ષા સેવા પ્રદાતાઓ, સિક્યુરિટી એજન્સીઓ કે જે સુરક્ષા સેવાઓ આપે છે, સંસ્થાઓ અને કંપનીઓ જેવી કે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, હોટલો અને મોટી ઓફિસોમાં પોતાનો વ્યવસાય અનુભવ મેળવ્યા બાદ પોતાની સર્વિસ અને રિપેરિંગની શોપ જેવા સ્થળે કાર્ય કરી શકે છે. સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન બનવા વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? તેમના વ્યક્તિગત ગુણોની વાત કરું તો સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન બનવા માટે ટેકનિકલ જ્ઞાન સાથે જવાબદારી, ધ્યાન અને સમસ્યા હલ કરવાની ક્ષમતા ખૂબ જરૂરી છે. સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ હોવું જોઈએ. ધોરણ 10 પછી NSQF લેવલ 4ની સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનનો અભ્યાસ કરી શકાય છે. જો તમે ITIમાં ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ કર્યો હોય તો પણ તમે આ સ્પેશિયલ કોર્સમાં જોડાઈ શકો છો. અને જો તેમની ભરતી પ્રક્રિયાની વાત કરું તો સીસીટીવી ઇન્સ્ટોલેશનમાં સામાન્ય રીતે સરળ ભરતી હોય છે. સીસીટીવી કંપની અથવા સિક્યુરિટી સર્વિસ કંપનીમાં અરજી, ઇન્ટરવ્યૂ, પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા ભરતી થતી હોય છે. સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનમાં માસિક વેતન કેટલું હોય છે? સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનમાં માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયનના પ્રગતિના અવસર કેવા હોય છે? તેમના પ્રગતિના અવસરની વાત કરું તો હેલ્પર, ટ્રેની ટેકનિશિયન, જુનિયર ટેકનિશિયન કેમેરા, સિનિયર ટેકનિશિયન, સાઇટ સુપરવાઇઝર, ટીમ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજર, પોતાનો સીસીટીવી અને સિક્યુરિટી સર્વિસ બિઝનેસ અને વધારે પણ આગળ અવસર હોય છે.
શું સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનિશિયન બનવા અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, તેમાં શિષ્યવૃત્તિની વાત કરું તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ અથવા ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેની વેબસાઇટ www.digitalgujarat.government.in. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના આઈટીઆઈ અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે, જેની વેબસાઇટ scholarship.government.in. અને તેમની યોજનાની વાત કરું તો સ્કિલ ઇન્ડિયા યોજના ફ્રી સ્કિલ ટ્રેનિંગ સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સહાય આપે છે, જેની વેબસાઇટની વાત કરું તો www.skillindiadigital.government.in પરથી માહિતી મેળવી શકાય છે. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્યગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.